बैंक कर्मचारीए मित्रों चेहरा पर पेशाब कर्यो। यूपीनो शरमजनक वीडियो सामे आव्यो। उत्तर प्रदेशના આઝમગઢમાં પડોશીના ચહેરા પર પેશાબ કરતો એક બેંક કર્મચારીનો વીડિયો સામે આવ્યો। વીડિયોમાં પડોશી નશાની હાલતમાં જમીન પર પડેલો જોવા મળે છે, જ્યારે આરોપી તેના પર ચહેરા પર પેશાબ કરે છે। અહેવાલ અનુસાર બંને ગાઢ મિત્રો છે અને વ્યસની છે। સામે આવેલા વીડિયો લગભગ 1 વર્ષ જૂનો છે। આ છે દુનિયાની 5 સૌથી ધનિક મહિલા ક્રિકેટરો કે યાદીમાં 3 ભારતીયોનો સમાવેશ। ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસા પેરી વિશ્વની સૌથી ધનિક મહિલા ક્રિકેટર છે, જેની અંદાજિત કુલ સંપત્તિ 113.4 કરોડ છે। તેમના પછી ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેંગ લેનિંગનો ક્રમ આવે છે, જેની કુલ સંપત્તિ 71.4 કરોડ છે। ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજ 40 થી 45 કરોડની કુલ સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે। ઓપનર સ્મૃતિ મંદાના 32 થી 34 કરોડની કુલ સંપત્તિ સાથે ચોથા ક્રમે છે અને વર્તમાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર 25 કરોડની કુલ સંપત્તિ સાથે પાંચમા ક્રમે છે। સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને તબીબી સારવાર માટે મળ્યા 6 મહિનાના જામીન। ગુજરાત હાઈકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને 6 મહિનાના જામીન આપ્યા છે। કોર્ટે આ નિર્ણય રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા અન્ય એક કેસમાં અપાયેલા જામીનના ધ્યાનમાં રાખીને અપાયો છે। આસારામના પક્ષે દલીલ કરી કે હૃદય રોગથી પીડિત આસારામને તબીબી સારવાર લેવાનો અધિકાર છે। જો અપીલની સુનાવણી 6 મહિનાની અંદર ન થાય તો આસારામ નવી જામીન અરજી દાખલ કરી શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 30 આઈપીએસ અધિકારી સાથે કચ્છ પહોંચ્યા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે। તેમની સાથે આશરે 30 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓ તેમની ટીમ પર જોડાઈ છે। હર્ષ સંઘવી આજે સવારે ભુજ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રશાસન, પોલીસ અધિકારીઓ અને બીએસએફ અધિકારીઓની સાથે બેઠક યોજી। બેઠક બાદ તેમણે સીમાવર્તી વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને સુરક્ષા મુદ્દે સર્વેની જોડે સ્થાનિકો સાથે સંવાદ શરૂ કર્યો છે। પશ્ચિમ બંગાળના એક મંદિરમાં 2 છોકરીઓએ કરી લીધા લગ્ન। તસવીર આવી સામે। પશ્ચિમ બંગાળમાં 2 લેસ્બિયન છોકરીઓ 19 વર્ષની રિયા સરદાર અને 20 વર્ષની રાખી નાસ્કર એક મંદિરમાં લગ્ન કર્યા છે। બંને વ્યવસાયિક નૃત્યાંગના છે અને લગભગ 2 વર્ષ પહેલા મળ્યા હતા। રાખીએ કહ્યું કે અમે જીવનભર સાથે રહેવા માંગીએ છીએ। રિયાએ ઉમેર્યું કે જ્યારે 2 લોકો સાથે રહેવા માંગે છે ત્યારે લિંગ અવરોધ બની શકે નહીં। સોની માસિક એસઆઈપી સાથે 10 લાખનું ફંડ બનાવવા કેટલો સમય લાગશે? સેબીના એસઆઈપી કેલ્ક્યુલેટર મુજબ જો કોઈ વ્યક્તિ એસઆઈપીમાં દર મહિને 100 રોકાણ કરે છે અને 12% વાર્ષિક વળતર મેળવે છે તો તેમની પાસે 39 વર્ષમાં 10.43 લાખનું ભંડોળ બનીને તૈયાર થઈ જશે। દરમિયાન જો સોની માસિક એસઆઈપી 10% વાર્ષિક વળતર મેળવે છે તો તેમની પાસે 45 વર્ષમાં 10.48 લાખનું ભંડોળ બનીને તૈયાર થઈ જશે। यूपीમાં इंस्टाग्राम पर मित्रता કરી બાદમાં 7મા ધોરણની વિદ્યાર્થીની સાથે હોટલમાં કર્યો ગેંગરેપ। यूपीના લખનૌમાં 7મા ધોરણની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીની ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા કરી હતી અને તેના બોલાવવા પર તેને મળવા ગઈ હતી। યુવક તેણીને એક હોટલમાં લઈ ગયો, જ્યાં આરોપીએ અન્ય યુવકો સાથે મળી વિદ્યાર્થીનો અશ્લીલ વિડીયો બનાવી 2 દિવસ સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યો। શરીર પર બચકાના નિશાન મળી આવ્યા છે। पीएम मोदी ने विश्व चैंपियन भारतीय महिला टीम वच्चेની મુલાકાતનો વિડિયો સામે આવ્યો। પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને 2025 મહિલા વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી, જેનો વિડિયો સામે આવ્યો છે। મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમે લોકોએ ખૂબ સારું કામ કર્યું છે। ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી, તે લોકોનું જીવન બની ગયું છે। જ્યારે આપણે સારું પ્રદર્શન કરીએ છીએ ત્યારે દેશને સારું લાગે છે। ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે। તેમના જણાવ્યા અનુસાર 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ સર્જાશે, જે 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બનશે। આ ચક્રવાતને કારણે ફરી માવઠા જેવું વાતાવરણ બનશે। અંબાલાલે કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે।